રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી દારૂની હેરાફેરી સામે પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। નવાગઢ નજીક સર્વિસ રોડ ઉપરથી બાતમીના આધારે કાર્યવાહી દરમિયાન ઉદ્યોગનગર પોલીસે દેશી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી હતી। કારમાંથી દેશી દારૂના 2 થી 3 બચકા કબજે કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે। આ દરમિયાન બુટલેગરે ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો। પોલીસ ઉપર છરી વડે હુમલો કર્યો હતો, જેનામાં પોલીસ કોન્સ્ટેબલ નિલેશ મકવાણાના હાથમાં ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જ્યાં ઘટનાની જાણ થતાની સાથે જ એલસીબી સહિતનો પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો। પોલીસે આરોપી બુટલેગરની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો રાજકોટમાં દારૂની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે। મહત્વનું કહી શકાય, બુટલેગરની ધરપકડ પણ કરવામાં આવી છે, જ્યાં કારમાંથી દેશી દારૂ મળી આવ્યો હતો। એલસીબીને પણ જાણ કરવામાં આવી હતી। એલસીબી પણ ઘટના સ્થળ ઉપર પહોંચી, જ્યાં આરોપી દ્વારા કોન્સ્ટેબલ ઉપર છરી વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યો છે।